એટલે મમ્મી મારા પૂછપરછ કરવાની મારા મામાની કે તમારે કરવાની? અરે તું જો તો હું કરશે મને કોઈ હુજ જ નહીં પડતી. આ માણસ આખો દારો રખેમ કાઢે છે બોલો. મમ્મી મારે કહેવાય કશું ના, તમે કયો ને તો ચાલે, તમે ટેલકાવો તો ચાલે. હું બોલવા દઉં ને તો કે ભણ્યા ચોથી ઓઇલ આવ્યો છું અને પાછો મારા અમુક પાવર કરે છે, એટલે મારા બે શબ્દો મોટા છે એટલે છે જ ના કેવા. તને શું મેલીને જતા રે આજે તે? આ તો કેવા નહીં રે મમ્મી મને કે હું ગમો જઉં છું કે હોય જઉં છું કોમ. આ મુકલા ગોમો શેરી વાતો થવા મંડી છે. છે વાતો થઈ મમ્મી? પેલા સોમભાઈ ને ખેમભાઈ ને રહ્યાનું હા ઈઓય ઓબોની વાડીઓ રાખી અને હવે કોઈ રાખ્યું? આ તો જુઓ એટલે કોઈ ના કરતા કાયમ રખડતા અત્યારે તો ગોમો વાડીઓ રાખીને બેસી જાય અને હવે ઘેર સાથે શિકાર હું કરે છે એ ખબર નથી પડતી. અમો મમ્મી હોય ઓબાની વાડીઓ રાશી છે ને તો હાલ ખબર નહીં પડે, ખરા ખબર પડશે. અત્યારે મોમરે ને એ કર્યું ને કશું કરતો નહીં, ખાલી ઉડાડવામાં જ પડે છે. ના હોય ધંધા કરે છે હું કરે છે એ ખબર નથી પડતી. પણ મમ્મી તમે ખરા ને એક વખત હું તો કહું છું હારી ગોળી ઘરમાં બેહારી થોડી શીખાલો નકર હમણાં ઘર ખોયો છે ઘર ખોયો છે હું શીખાડવાની વાત. તમે શીખ નહીં આલો ને મારાથી તો બે શબ્દ કહેવાય ના, પણ જો વળી કાઠો થઈને કહી દે પણ તમે કયો ને એમાં ફેર પડે મમ્મી અને નકા ઘરમાં ખરા ને પટાઈ દે બધું શાક પટાઈ દે. અરે પટી જેલું છે તાર મોમો ખરો ને આખા ગોમો શીખાલે છે પણ ઘરમાં તો હું રાખતો નહીં. પણ હું કરવાની શીખાલેલી ગોમમાં અત્યારે ખરા ને ગમે તેટલી શીખાલો કોઈ ફેર પડવાનો નહીં માણસ ને, પણ તમે બે શબ્દ કયો તો વળી મગજમાં લીધો બરોબર છે. તે દાડાની જિંદગીથી મારું કે કરું છું પણ મારી વાત તો મગજમાં લેતા નહીં આર્યા. કશું ના લી ખોટી શીખાલીને શું કરવાની? આમ ડાઈ હારા ના થાય ગોડી શીખવા મળાલા મેળ આવે કદી ના આવે મેળ, પણ પોતે શીખ લઈએ ને તો જ કોઈક ફેર પડે. એટલે હું તો કઉ છું મમ્મી તમે જે કેવું હોય કયો, બાકી મારું નામ વચમાં લેવા નહીં. પેલા પગમ લાગે હે નહીં ઓલાવતા અને બીજો ને શું ઓલાવવાનો આવે છે એમ કેમ છું. પણ એ બધું તમારે કહેવાનું હોય, મારે ના કહેવાનું હોય. હમણાં હું આડું અવડું બોલું ને તો પાછા મારા ઉપર તાળું હમણાં આવી એવા. પણ એ તો બધું ફન કરી દીધું મારું. અને આજે ખરા ને આજે ગમે તે કોક દખલામાં જ્યાં છે શંકા લેવા નહીં રહ્યા, શંકા કોઈ વાત કીધા જેવી નહીં હોય એમાં એકલા નાહી જાય. તો એના જિંદગીમાં જે થઈને કાયમી દખલા જોઈ શકે છે દાડા દખલા નહીં. અને મને તો એવું ડાઉન લાગે છે મમ્મી આજના કોમમાં કશોક થી 10-20 હજાર આપવાના છે ને એમાં એકલા નાહી જાય. નક્કી ભણો પાછો મમ્મી કહી દે મને ખબર તમે ગાય મામા મમ્મી ગમ્યું કે ના ગમ્યું ગમે તે કામ કરું તારી મમ્મી નું જ ગમતું નહીં, બાકી આખા ગામમાં બધાનું કામ ગમે. એટલે શેન પોપટા તો જોઈ નહીં ગાય એવું એટલે કઉ છું. એવું નહીં ભણા ભલાના છોકરાનો ચોલ્લો હતો ને તે બધો ગોણો ગાતો હતો એટલે હોપડી ગયો ને એટલે યાદ આવી ગયું. એ લોકોનો ગોણો હોપડવો છે, ઘેર ગોણો નહીં ગવરાવા દેવાનો. ઘેર હું જા જો ચાલે કોઈ મગજમાં નહીં લેવાનું. તમારા ઘરની કોઈ રાખો બીજા ઘરની કોઈ નહીં. તે મારા ઘરની મુજવાર રાખું તને બીજું શું ચોકી કરવા આવે તો હોય? કોઈ રાખો તમે લોકોની ધોર રાખો તો કઈ ના આખી ગામમાં ચાલો તો તે ગોણો ગવાતો. આ તમારો ગોણો શાળ ગવા આ હળો શાળ ખુલશે ઘરનો ઉલેલો જ છે. નસીબ ફૂટી જલાવાની કશું ના હોય નસીબ. મને તો એવું લાગે છે 40 વાળું નહીં પણ 100 વાળું તાળું વાજી જશે. ફોન નહીં રાખો તો સબ હગો નહીં થતું ખબર હે? તમે કશું કમાતા નહીં ને એવો હગો નહીં થતું. મારે કમાવાનું આવી ગોડી વાત વળી છોતી લાવી તું. મમ્મી કમાવાનું તો ઠીક છે પણ બીજું કશું નહીં. કારા ખાન ગામમાં જઈ લોકો અંગા દખલા કરે એટલે પબ્લિક મોઢ હગું આવે અને અરે જોતે આવો ડફણો નાખે ને એટલે પબ્લિક કહી દે કે આ તો કજ્જાળો છે ગામમાં. સોના મના મહાભારત પરી મેલો સોના મના મજૂરી કરવાનું રાખો. લઈ લો ટાટીયું દાંતેડું હાલો મમ્મી. મજૂરી કરી અલ્યા હું મજૂરી કરું છું એના ત્રીજા ભાગની તમે 2 જણ કરતો નહીં. આ ઘર કના લીધે ચાલે છે? આ સરપંચ ના લીધે ચાલે છે. તમે તો ખરા ને ભીખ માંગો વાટકો લઈને. જોયું જો આ બધું હું કરું છું ઘેર અને કે સરપંચ ના વરો ને ચાલે છે. આ માથામાં બાલ તતારા કદી પોટલું ઉપાડી લાયા છો? અમારી ટોલ પડી ગઈ. પોટલું ઉપાડવાની જરૂર નહીં ભણા, એ તો તારા મામાનું આયોજન છે ને એટલે તમે પૈસા વાપરો છો, કોઈ રૂપિયો ના હાલે. હું આયોજન તો પેલા ખેંપાઈ હોનું અત્યારે તમે જો વાડીઓ રાખી કમાવા મોડે અને તમે સાથે
તારા રાખવી તો લેબોની વાળી વેચવા જે મારે તો એ કોટા નહીં ખાવા. તારી પછી તો કશું થાય એવું નહીં. તું ખાલી પાડોનો પૂંછડો જ વાપરી છે. તમાર પાસે હું થાય? મજૂરો કરવાને લોકોનું જોઈને બળી જવું છે. શું થાય છે તમારાથી? ટોપલે લઈને વેચવા જે ના હોય તો પેલા ઘઉં પટી જશે ને એમાં કારા ભટા વાય અને ના હોય તો ગમે ગમ વેચવા જા તો એમાં ઈ પોચ પછી ભારે એ ઘેર બેઠા કોઈ રૂપિયા ના આવે. આબરૂ તમારી જવા કે સરપંચ ના ઘેર થી આ ગામ ને પેલા ગામ પટાવે છે બુદ્ધિ સાકે નહીં. ઉપરથી ગરબામાં તો બેઠા બેઠા ખાવા. મને શરમ નહીં, શરમ તને આવે છે. અને ખરા ને મજૂરી કરે એમ કોઈ નેનમ ના રખાય. નકર ખરા ને મોઢામાં માસો બેહે. ના એમ તો તમે વેચવા નીકળો અને રોજ મને એટલે હું સરપંચ થઈ કારા ભટા વેચવા જાઉં. સરપંચ ના ઘેર થી પટાવે તો વસ્તી વાતો કરે બુદ્ધિ સામે. એ તો જવાય. સરપંચ તો એવું થઈ ગયું. તું શું કરે ઘેર બેઠા બેઠા રોટલા તો રે મારા રોટલા જ કરવા નાખું કરવાનું બીજું. બીજું કોઈ નહીં, બીજા મજૂરી કરે છે ને અમે તો બેહી રહીએ છીએ, મોચા તોડીએ છીએ. તમે ગમે તે કરો પણ રોજ મારે જાય. તારું મોટું હારું છે મને નહીં હોતું. હું ઘેર પગ મેલું છે એટલે રોજ કમાઈને આવો પૈસા 1000 રૂપિયા. મારે કોઈ જોવું નહીં. બેઠા બેઠા ખાવું જો કેવું હોન. અરે ચાલો ખવડાવી બેઠા બેઠા. બીજું આવે ખવડાવા અરે મજૂરી કરીને ખાઉં છું. મજૂરી કરીને ખોય છે તે. નહીં પોકવા દી નહીં પોકવા દી. કાયમના તો ઊંધો છે. ના તું પોકવા ખરે દી. ને મારા ઘરની આબરૂ કાઢે છે. પનોતી થઈ રહી છે પનોતી. હું તું નથી ને તાને હું ખરો ને સેવા સપનો જોયો તો કીધું હું ખરો ને આ જમીન બમીન વાઈ ના ગોળી લાયો અને ગામમાં ગોળી લઈને ફર્યો. અત્યારે ગધેડા પર બેસવાની લાયક નહીં હું તો. એ તો હું શું ને જે હારું છે તે ગામના સરપંચ છે બનાના કરતા હોય. તારા નસીબ નહીં બને હો. તારો તો ફૂટી ગયેલો છે. તું તો સરપંચ માંથી ઘેર લાવી એવી છે. તું તો પનોતી છે પનોતી. પનોતી શું? પનોતી તો તમે છો. હું જે દર આવે ને આ ઘેર તેને તમારું હતું સાપરું હતું હરખો લુગરો પહેરવાનો હતો અને મને આયા પછી આ બધું ઘરે બન્યું અને વેરાઈ અને સરપંચ બન્યા. તમે હું મને સમજાવતા છો? એ તો હું હારા પગોની છું ને. તું નાહી હોત ને તો અત્યારે હવેલી હોત હોય કાન. અરે બીજી આવ્યો ને તો અત્યારે તો આ દૂધથી હાથું ના આવે. ઓહો પાછા. સાચી વાત છે મમ્મી સાચી વાત છે કશું નતું. વાત પેલા સાચી ભણા છે. રે બોલે છે ને ભોન છે ભોન છે. સાચી વાત છે હારા પગવાનો આયા છે આબરૂ કાઢી આબરૂ તીમાં ગમમાં વેળા મારી વળી. આબરૂ કાઢી. આ બધું આખા ગામમાં કહેવાનું છે. આખા ગામમાં. મને ખબર છે ઘર ફૂટે જ ઘર જાય. આ લોકોને હંગાતી આબરૂ જ તું મારી કાઢી છે. કદી હારી વાત કરી છે મારી. તમે હું હારી વાત કરો છો? આમાં હાચું કે છે કોઈ ખોટું તો કેતો નહીં માર મમ્મી. મગજમાં લેવું પડે મમ્મી. રૂપિયો બારી રહી છે બીજું કોઈ નહીં. ગમે તે કરો રૂપિયા લાવો. અહીં તો મેં ધારવા છું ગામ વચ્ચે. તમે તે મજૂરી કરો ઘેર બેસી રહેવાનું નહીં. બસ લોકો ભણાવવાના પૈસા જોવું છે. અમે પૈસા વગર તો તાણ અત્યારે હું છે જિંદગીમાં પૈસા હોય તો બધું મને હોય. તો કારા ભટા વેચવા મોકલવી પડશે. તું હાખા તમારી હાખા આબરૂ છે બુદ્ધિ છે નહીં ને. ભલે આબરૂ જાવી હોય તો જાય પણ એક વાત તો કારા ભટા વેચાવા જ છું વણા પહાણ. અરે કોક વાતો કરાય એવું નહીં કરવાનું. સરપંચ ના ઘેર થી તો સેવી ત્રણ લુગડે ચાર થઈને ફરતી હોય. વણા સોથી રૂપિયા ભેગા થાય. ત્રણ દારે હાડીઓ નવી નવી લેતા અને ઘરમાં રૂપિયો રે ખરો. અમે મામા ખરા ને અને તારા મામાનું એક દૂધ્યું 12 મહિના ચાલે હ. અમે દોત્યાની ચિંતા કરશો નહીં. આપણો ચાલો નવી નવી હાડીઓ બી બદલી. ચાલો રોજ રોજ હાડીઓ બદલું છું. જે દારે હું પહેરી ને એ દારે પોને તો મેં હાડી પહેરી છે. પછી તો તારા ઘરનો ખરો ને હારો રૂમાલે મેં બાર્યો નહીં. આ તો જોકન જેમમાં જઈ હતી ને તે મારે ભાઈને લીધી છે. વણા તારા મામાના ભાજમાં શકેરા પનોતી સોતી પડી મારી જિંદગી બગાડી હોને તો. જિંદગી તો મારે બનાવીને બગાડી. અરે તારા બનાવીનું તો મેલકે નહમ. એના લીધે તો અડધી જિંદગી તો મારી એમાં પટી રહી. કોઈ વખત હગું કરાયું ને મારે આ જિંદગી બગડી. ખોટી જગ્યાએ ઊંટના કોટી બકરું વળગાડી દીધું છે એને. ખોટું જોર કરી શકે તાનું. હું ભૂલવા પડ્યો છું હું. એ દાડા ચોરીમાંથી તરવા લઈને નાહી જવત ને તો તારે ઘોડી ઉપર હોત ગામ વચ્ચી. નાખીએ કે શું? ભૂલ થઈ રહી છે ભૂલ થઈ રહી છે પણ મોટામાં મોટી ભૂલ થઈ અમે જાય. ખરા ને મામા અમે કશું કરાય એવું નહીં. વણા ઘેર પગ મેલું છે ને મને કારજે ઝટકા વાગે છે આ બોલી જાય છે એટલે. પણ મામા હું તો કઉ છું બોલીએ ખરા પણ ગમે ત્યાંથી તાર રોજના 1000 તો કમાવા જ પડે. આમાં મારા આટલી ઉંમરે છોકરા રૂપિયો કમાવા જવું કે છે. અરે ગમે તે રીતે કમાવા પડે મામા. ગમે તેના કોકણા વાત કાગળ સાચી આવે કરી ને પણ આ પૈસા પંચાયતમાં. નહીં હલ્યા ને
ત્યાં સુધી ઓનું ખરું ને મોટું બંધ નહીં થાય. અરે મોટા પાયે કોકનું કોમ ભરાઈ રહ્યું હોય, પંચાયતમાં કાગળ કઈ દે કે આધાર અને દબાવવા આ તો આજ પડશે. મને કીધું કશું કાલ નહીં ગામમાં થાય. વાતો કરે ને તો આબરૂ મારી કાઢશે આ રે તો. ભણા મને ખબર પડી રહે તારી મમ્મી બોલે છે ને પેલી ભેંસ જેવું થઈ ગયું છે. દેતી ભેંસ હોય ને એને સાત ઠીપ ઠીપ કરે છે અને પેલી ઠાલો હોય ને એને કશું નહીં નાખતા. આપણે ખરા ને પૈસા આલશું ને તો જ હારા લાગશું, નકર ખરા ને મજૂરી તો કરવી જ પડશે ભણામાં. તો જવું તો પડશે જ. ભણા જે કમાતા હશે ને પુરુષો એવાની કિંમત થાય, બાકી જે બેરોજગાર હશે ને એવાની કિંમત તો નહીં થાય. એટલે આપણે ખરા ને કમાવું તો પડશે જ. પેલો નકર જોડો તારી પેલો. મમ્મી ના ખરો મેણો રોજ વાપરવા પડશે. પહેરો જોડો પહેરો. ચોક જહો ને હજાર લાવશું રોજના નકર તાણે. ઓનું મહાભારત ખરું હેલો. કદી બંધ નહીં થાય. હું કરશું ગામમાં જઈને? હેડો તો ખરા અમે વાંચી. રોજ ગપ્પો મારી પાછા આવીએ છીએ, કોઈ ગપ્પો ના તો પૈસા આલવાનું નહીં. ગપ્પો નહીં મારવાનો. વગર મૂડીનો ધંધો આવી ગયો છે મગજમાં. આટલા વર્ષથી તારા મામાના ઈ રોટલા તોરે છે, કોક તો આઈડિયા લાય. વગર મૂડીનો ધંધો છે. રોજ 1000-2000 કમાવાના છે. નકર ધંધો તારા કરવો છે. મામાના ખરા ને જંગલમાં જવું પડશે એમ ભગવાન ઉગો પહેરીને. એટલે હું કહું છે હોપડા છે કે નહીં હોપડાતું એમ કયો પેલા. વગર મૂડીનો ધંધો કરવો છે કે નહીં કરવો કયો. હું કરું? રોજના 2000 કમાવું. એટલે હું તારામાં ભૂસકો મારી બહાર નીકળી જવાનું. તારામાં ભૂસકો નહીં મારવાનો. હવારે નહીં ધોઈને પોથી પાડીને નીકળી જવાનું. ખબર રૂમાલ નાખીને બેસવાની દલાલી કરવાની. આટલી ઉંમરે તારા મામો પોથી પારી છેવા લાગે લે. આ તો કહેવાની વાત છે ખાલી. પોથી નહીં પાડવાની. એટલે દલાલી કરવી જા. આમાં હું તો કઉ છું જો વેચવાની હોય ગમે ગમે તેની ભેંસ તોય આપડે પહોંચી જવાનું. એટલે હમોય 500 આલે અને પેલો લેવા વાળો 500 આલે. હું તો કઉ છું પૈસા મળતા હોય તો ગધારો ની કઈ નાખવી દલાલી. જેને લેવી હોય એને એ પૈસા આલે ને વેચવાની હોય એ પૈસા આલે. એટલે બે બાજુથી પૈસા આવી જ ના આવે. ગધારો બકરો હોય. રાત હરકી જેવું ગોવા નહીં મર્યું. ગમે તે થઈ જાય પણ વાડીમાં તો પગ નહીં મેલવો એટલે નહીં જ મેલવો. આ ખેમલો આખી રાત મુચેર લાગે ઉભો કરીને એટલે ઉતા સ કોક સ સુરેલ સ અને આ માણસ મોનતો ને ઉપર મને લાફા મેલા મારે કરવું હું ઘેરે નાઠો તે ઘેરે મને તો પાછું હોમું આવ્યું. આ ખેમલો કેટલો ડફોર મોનસ છે. હું એને જેટલા વખત ઉઠાર્યો પણ મોનસ ઉઠ જ ના. મૂકલે ભૂત છે જેટલા વખત ઉઠાર્યો એટલા કદ મને લાફા મેલા, જેટલા કદ ઉઠાર્યો એટલા કદ લાફા મેલા. જ્યાં દી ઠેકોણ ના પડે ને ત્યાં દી આ વાડીમાં જવું જ નહીં. પૈસા ને પૈસા તેલ પીવા જાય. આ માણસ શું કરે છે શું થાય છે એની કોઈ ખબર જ પડતી નહીં. બોલો અત્યારો ઉઠ્યો બાજુમાં જોયું તો શોમો કાકો તો હતા જ નહીં. મને કહેવાય રહ્યા નહીં કે લ્યા ખેમા હું ઘેર દઉં છું. મારા મનમાં કે ઘેર જાય છે. ઘેર જઈને જોયું અને ઘેર જઈને પૂછ્યું. કીધું શોમો કાકો આવ્યા હતા દાંતણ બાતણ કરવા ચા પાણી કરવા. એટલે કે ઘેર તો હોય કોઈ આવ્યું નહીં. પાછો અહીંથી ઉઠ્યો ને તો સીધો વાડીમાં જો વાડીમાં જઈને આખી વાડી ફરી વળ્યો. ઈવાનું ઘર તપાસ કરી આવ્યો. અત્યારે હાલ ગામમાં ઓટા મારતો મારતો આટલો પહોંચ્યો પણ આ માણસનો કોઈ હતો પતો નહીં. અમુક કરું તો કરું હું. અને રાતે મેં કીધું તું બરોબર નું કાઠું પડ્યું હોય તો મેં કીધું તું ભાઈ 12 વાગે મને ચોકી કરવા ઉઠાડી દેજો તો હું ના જાગોત. પણ શીખર શું કરવાનું. આ મગજ કોમ હાલતું નહીં. આ માણસ નું લાગે છે બીજું કશું નહીં. આ ખરો ને બીવાઈ ગયો છે. અમુક ખોડીને થાક્યો ગમે તે કરી અને મારો ઓન ખોળવા તો પડશે જ અને ઓન પૂછવું તો પડશે કે છમ ના હો છો છમ આ રીતના ઉભા રહેતા નહીં. જે હોય કેમ હું છું. એટલે ભાઈ શોમો કાકો આ બાજુ ભળ્યા છો ચોકન છે વૈકણ આયા છે. ઓહો ઉઠા લે હું વખત ચા પી ગયા છે. આપડા ઘેર થયો તારે ઓહો જો કે રાતી દરિયામાં દો લવા જાય પડ્યા છે ટોગા પળા કરીને. શોમા કાકા એ શોમા કાકા આ કોઈ ઓબાની વાળી નહીં તે વાયકરિયા મોતો ઢાળીને પડ્યા છો. ઓબાની વાળી ત્યો છે અને શરમ જેવું કોઈ શકે નહીં. નાહી આયા તો હવારોનો મારો જીવ તું આખો ઓબાની પાછો થઈ વારી ગયો છે. કરીને ઓબાની વારી કરીને તેલ પીવા જાય કંટારો લાય. અમુક ઓબાની વારીમાં હું નહીં પગ મેલવાનો. જ્યાં દી નો ઉછેલ ના આવે ને ત્યાં દી નહીં પગ મેલું. તમારે હનો ઉચેલ પાડવાનો છે. તને કશું દેખાતું નહીં ને વારીમાં ઈનો. મને હું દેખોણું તમને હું દેખોણું. આખી રાત ઊંઘ્યો નહીં. તે હું કરવા નતા હું જ્યાં મને નતું કીધું કે 12 વાગે એટલે મને ચોકી કરવા ઉઠાડી દેજો. હું પોરી ભર્યો હું ચોકી કર્યો. જેટલા વખત ઉઠાડતો હતો એટલા વખત તો લાફા પડતા હતા મને. પણ 12 વાગ્યા ના હોય 9 વાગ્યા ના મારા શેરી પડી જતા. કોઈક માણસ ને આગળ જાગવાનું હોય તો ઊંઘવાઈ દેવો પડે કે ઘણી વાર ઊંઘ તો પાકવા દેવી પડે. તેમાં જે વખત આપણે દરવાજો પેઠા ને એ વખત મને ભૂત દેખવાનું. તું ના માન્યું. પાછો ફરીતના આગળ આવ્યા ને એટલે રસ્તામાં દેખવાનું. તે ના માન્યું. એના શેરી 2 વખત મને દેખવાનું. તે 2 વખત
મને લાફા ખવરાયા. ઉભા રહો, તમોન દેખવાનું મને કેમ ના દેખવાનું? અને તમે કીધું તું કે ઉપર બેસીને રોવે છે તો હું ઈકણે બત્તી લઈને આવ્યો તો કે નતો આવ્યો હંગાતી? આ તું ઈકણ એમાં ભૂત નહીં, ચુરેલ હતી ચુરેલ. અને આમ એવું રોવન બૈરાનું ગોરી આમ હાર જતો હોય ને એ રીતના. અને ભૂત કીધું એટલે શું ભૂત ખબર હે? એના મોટા મોટા બાલ, લાલ તો હશો ને મોટા મોટા દોત, અને વાઈટ તો લુગડો પહેરેલો. હું વાત કરો છો? સમર છૂટી જાય સમર. એટલે સોમો કા કોઈ ટક્કર આમ જીલ. હા તો એરિયા ચુડેલ હોય તો એરિયા હું મારા માસી થાય છે. મને કેમ ના દેખવાની? મને કેમ એરોન ના કર્યો કે મારા હમી કેમ ના આવી? એ તને ખબર. મને ખબર છે મારા હગુઆ ના થઈ. અને મને પડતો આલતી હતી તો તને સમ નથી આલતી એમ કેવું. શોમા કાકા બીજું કશું નહીં, તમારું મગજ ખરું ને સટકી ગયું છે, તમારા ઓઠા ખહી ગયા છે, બીજું કશું નહીં. એટલે જો મારા જોવો ઈ કણીએ તમને આ બધું દેખાય છે, મને કેમ કશું નહીં દેખાતું? મારા ફરી ગયું છે એમ? ફરી જ ગયું છે કે? ફરી ગયું છે ને વાયકન આવ્યો છું, વાયકન મોચામાં શાંતિથી બેઠો છું. તે ઘર નહીં તાણે ઘેર આવીને બેઠા હોય, ઘેર ચા પાણી કરી હોય તો કોણ ના પાડે છે? પૈસા આવીને બેહવાના આવે છે. હવાલીનું છેલ્લા વખત ચા પીજો ખબર હે? મને બધી ખબર પડે છે શોમા કાકા, આ ભૂત મને બીવરાવે છે, આ ચુડેલ તમને બીવરાવે છે. એટલે મોનો ના મોનો, આ બધા ડખા ખરા ને આપણા ગામમાંથી ને તમારા ઘરમાંથી જ ચાલુ થાય છે. આ આપણા વિરોધી રહે ને શોમા કાકા, એ જ બધા નાટક કરી દો હોય 100%. તેમાં જો દી તમે બીવાઈ ગયા, તમે બીવાઈ ગયા. પગ નહીં મેલું ઈકન મારી વાત સાંભળો, બીવાવાનું ના હોય, મારી વાત સાંભળો. તમે ખરા ને બીવાણેલા માણસ છો અને કાઠી સાતીના નહીં ને, અને પેલા બધા જોણી ગયા છે કે શોમલો ખરો ને એક નંબરનો બીકણ છે. એટલે જ શોમા કાકા આ બધા ભેગા થઈ અને તમને જ બીવરાવું છે. શેમ મારા પાસે ના આયા? ખબર હતી કેમલો માથાનો ફરેલો છે, જો એના પાસે જાય ને તો એકી લાકડી ભોડું ફોડી નાખશે. બીવરાવતું નહીં. સતો ખરું જ વાડીમાં. શોમા કાકા કોક તો એક હેરાન કરે વસ્તુ, છે. તમે બુદ્ધિશાળી માણસ છો, કોઈ ગોડા નહીં. બીવરાવો તો 2 જણાને બીવરાવો, કોઈ 1 જણાને બીવરાવાના. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત કે ખોટી વાત? અને આ બીજું કશું નહીં, મને બધી ખબર પડે છે આ શિયો માણસ છે. આ તમારો ભાઈ રહ્યો ને ગોબરિયા વાળો, અલ્લોપ છે રીતના થઈ જાય. શોમા કાકા આલોપ નહીં થશે તું, તમે પટ્ટી મેલીને ઓમ દોડતા હશો ને એ પટ્ટી મેલીને ઓમ દોડતું એ છે. વખત તને લેવા આવ્યો હું, પછી નતું ઈકન શું હતું? પણ શોમા કાકા આપણો નીકળ જતા જતા ટાઈમ તો થયો કે ના થયો? બીજા શોખ જતો રહ્યો છે. આ મોનો ના મોનો આ જીવણીઓ જ કરે છે બધું. અને આ બધું ખરું ને કાળિયાઈ શીખવાડ્યું છે, કાળિયાઈ. સમજ્યા? તે હું કરું હું? શોમા કાકા કશું નહીં કરું હેડા મારા ગાતી. પેલા ગોબરિયા વાળા જઈને બે હારી ઝાપોટ મેલશે ને એટલે પેલા પોપટ ના જેમ બધું બોલી દે ફટોફટ. હલા મારા ગાતી બીવાઈ રહો તો જિંદગી શોકન કાઢશો. પાણીમાં રહેવાનું, મગજ થી બીવાનું ના હોય. સમજણ કેમ નહીં પડતી? ગયેલા છે હું તો. એટલે પાછું જીવનિયા પાન જવાનું? હું કોકને જઈને વાત કરું તો ગામમાં મારી આબરૂ થાય. અરે જીબ્બા નહીં દીવો જીવનીઓને આપણ. શોમા કાકા કલક થઈ જો. એમાં કરક શું થઈ જાય? રાતનો ઢીલો ઢસ થઈ ગયો હું. શોમા કાકા મગજમાંથી આ વિચારો કાઢી નાખો. આવું ભૂત હું કશું ના વિચારો હોય. કાઢે યાર, મગજમાં વિચારો જ નહીં જતા ને. શોમા કાકા મારો તમને છે ભાષામાં આમ દબાઈ જો, હું હાથું કરિયાલું જ પડશે તમને. અમને પગ મેળાવે. ભાગી જાય મારા પગ. હું તો જીવનિયાને હમણાં 2 લાફા મેલું એટલે ઓટોમેટિક કહી દે છે કે રાતી વાણીમાં હું બીવરાવા આવ્યો તો. પછી ચોથી ભૂત આવશે. હેલો તું તને માનું કે તું લાફા મેલતો લે ઉભો થઈ ગયા કે? શોમા કાકા તમને લાફા મેલતો તો તમે મને હેરાન કરતા હતા એટલે ઊંઘવા નતા જતા. ઈમો ઊભું થઈને તો હવાય. છોક આવ્યો નતો હંકાતી? નતો આવ્યો? આ સુમલાયો ખેમલાયો ખરો ને હજુ લગન પાવર ઉતર્યો નહીં હો. આ રાતી સેવી ગરમી કરતા હતા, પાછા જાણે માં તો અમુ હે ને હોશ થઈ જવા ને એવી રીતના ગરમી કરતા હતા. પણ હજી તમને ખબર નહીં હો, મારા હજી 5000 તો તમારા પાસે લેવાના તો સુદ, અને તમે આલશો, તમારા હાથે આલશો. ઓબા તો રાખતા રાખ્યા છે, પણ તમે જો સેવું કાઠું પડે છે. કેરીઓ ખાતા ખાતા હોર રાખો. હાલ તો વેચીને પૈસા ગોમમાં બતાવો છે ને મદન, પણ હોર રાખો. અમારા પૈસા લઈ જાશો 5000 રૂપિયા, અને આ પાછી 500 કેરીઓ ખાધી છે. એમાં તો જો કે 20-25 હજારની કેરીઓ ખાઈ ગયો જીવણીઓ, એમ કરીને લઈ જશે બકાઈને. પણ તમે તો નહીં છોડવાના. અને પેલો રહ્યો ને અમારો પુંજાવાળો, એ પેલા મૂર્છાની ઓગળી પકડીને ફળે છે, મૂર્છાની વાળાની. પણ હોર રાખતું, કોક દાડો તારો ઘાટ આવે ને એ દાડો તને ખબર પડી જાય કે જીવન શું છે. જો છે ને તમારો જ ભજન ચાલુ છે ને એ ગોબરિયા વાળા. એવું છે મૂર્છાની વાળા. એ મોટો અંબાડી વાત કર ને મેલે લાખો તો મોટું પડી અંબાડી દે. વાત કર. પોતાનું હું નરું છું તે આખો દાડો મારું જ ગુણ લાગવા કરું છું. બોલ. હા અને રાતી જોકન જોતો લે શકન જોતો ઘેર હતો. ક્યારે તો સાચું બોલે છે. તન હું તો શું હું તો ઘેર હતો. સોમલા પગ દબાવશે ને તો એમ મેર નહીં પડે. મને ખબર છે તમે મને મનાવા આયા તારો છો. પગ મારો જૂતો ભાઈ દબાવા.
હું પગ જોઉં છું કે રાતે ઓબોની વારીમાં ફરેલો છું તું એમાં ફરેલો છે ફરેલો છે ને કારા મેસ પગ કર્યા ને હું નતો કેતો તમને ઓબોના મોરથી છે કોઈ બીજું અને આમ હતું તેમ હતું ફલાણું હતું ઢેકણું હતું આ તમારો હાથ હતો એટલે બીજું કોઈ વારીમાં નતું. બીવરાવાના ચુરેલ બની નહીં બીવરાવાનું ચુરેલ બની રાખી રાત મને ઊંઘવા નહીં દીધો તી લ્યા અમુ તો સુમલા ખરું ને તમારી વાડીમાં ભૂલથી ચૂડેલ ખરો ને. આવશે, ભૂતાય આવશે ને જનય આવશે અમુ તો છે ને અમુ ચુડેલ નું કામ પટી જાય એટલે પાછા જન બનીને આવશે એટલું વસ્તુ યાદ રાખજે સોમા કાકાના હાથમાં આવ્યો તો તાર સુધી બરોબર છે ખેમા મૂર્તન નું તો દેખાડો દીધો ને તો જેમ પેલું તરબૂચ ફૂટીને 10 કટકા થઈ જાય છે ને એમ તારું ભોડું ફોડી તો નાખ્યું રાતે ખરો ને. જા સોની મોની તારી કેરીઓ પાકતા ગોટલા ગોળી તને નાસી દો છો કે હજી ખબર નહીં હો આ બીજું અમારી કોઈ નહીં કેરીઓ ખાવા નહીં મળતી ને એટલે 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 જીવન એ તમને શું મળે છે લે અમાર શું લેવું હો તો તાર શું કરવા હેરાન કરો છો હવે? અમે એવું કઈ હેરાન કરીએ તમે વાળી રાખીએ તમારે તો જોવાનું તો અહીંથી લેકરી છે એવું લેવા તું જા પુંજા તારી નજર જ હારી નહીં તમારા બધાની ગોળ મારવાની બરોબર તમને હવા વખત ના પાડી કે અમારી વાડીમાં પગ નહીં મેલવાનો તો રાતે આ બધું બની નાટક કરવાનો ને બીવરાવાના છો આવું છો તારી વાળીમાં મારો જુત્તો ભાઈ ના આવે ઈકણ નહીં. નહીં ખારું એ ના ઈકણ પાડું ઈકણ પગ તો મેલે તો લે ખબર નહીં શેઠ લાગત આવી ગયો ને એટલે તમે બોલાવો એટલે આપવું પડે વાત કરો છો તે જીવણિયા કોણ ખોલીને હોભળવું તો હોભળી લે છેલ્લી વખત કહું છું અમે નહીં કહું આ વખત તો વાડીમાં આવીને ઓન બીવરાયા કે વાડીમાં કોઈ બીજો આવીને બીવરાઈ ગયો તો પેલું તારું મોત આવશે કશું નહીં દાટી કાઢવાનો હું તારું પિક્ચર પૂરું થઈ જાય વર રાખજે હજુ તમે કેરીઓ લેતા લેતા તો ઘણા હેરાન થયો ઘણા હજી મારા 5000 રૂપિયા લઈ જશો ને પણ હોર રાખો તમે પણ એ- ભૂતાય આવશે ને જનય આવશે ને બધુંય આવશે આમ એમ તો. નહીં કેવું વાડી રાખવી હતી તો રૂપિયા કાઢવા તા કે રાખી લઈએ કે અમે મફત નહીં રાખી રાખી. સાથે હું કરવા ઈર્ષ્યા કરો છો પણ એ તો કોઈ નહીં તમે કંપની બનાવી દીધી મોટી અમારા એ માટે તો વાતો કરો છો. કંપની કરતી એ મોટું છે હારું, હા. હારું, અમારો હારું કર્યું. રોટલો છે તો અમારી રોજી રોટી છે મફત નહીં રાખી ઓવા મારી રૂપિયા લે છે જમીન મેલી છે બાપને અઢી વીઘાઓ મફત નહીં રાખવાની તે મારા ઓલી મેલી તો હું લેવા ઈર્ષ્યા કરો તો છો પછી તો? હું કાતા હેરાન કરો છો એટલે તારી વાડીમાં કેરી આવશે તો તમે ખાશો અરે બજારમાં ઘણી મળે લાઈન ખાઈ લે કે પણ હું કાંઈ હેરાન કરે છે તાણ લાવશું અમે જીવનિયા વધારે સતાયામાં મજા નહીં હો માણસ 1-2 વખત 4 વખત જતો કરે પછી બરોબર નો જે દાડો કંટાળે છો એટલે આ કામ પૂરું કરી દે અલ્યા સુમલા અને ખેમલા તમારી વાડીમાં કોક થાય એટલે સમ જીવણિયાના ઘેરા જ આવો છો મને આરી આવે તો જીવણિયા ઘેરા બનું કૂતરું આવે તો જીવણિયા ઘેરા બનું તમે આ તો ખરા ને? જીવણિયું કોઈ જીવણ- કલેક્ટર છે જે ના, તમારી ના. ફરિયાદો લખાવો હોય તમે ત્યાં. લસણ કરો ને મોય જશે લસણ કરો હો ને એટલે મારા ઘેર પેલું નહીં બનવું કોઈ જીવનનો પોતો સમજી જશો લે તમે બે જણા જો કે સરપંચ ના ઘેર જો પેલા જજો ઈ કર. જો એ જો મોટી ટોપ છે આ બધા તમે બધા ભેગા થઈને જ આ વરઘોડું કાઢો છો બધી ખબર પડે છે હવે. જીવન કને આનો ઓળખાણ ભાષણ કાઢી આવવા લે? માંડ્યો છે અરે સરપંચ ઓને એક કૂતરું આવે ને તોય મારા ઘેર આવે મને ખાટલા રોકે. ના બેહાડતા, ખાટલા અરે ખાટલા કોથરાના લાયક નહીં આ રહે તો અમે તમારા નહીં ખાટલા બેહવા. બેહવા માંગતાય નહીં અરે બેહાડવાય નહીં અરે બેહીએ નાનો અરે ના બેહીએ. મારી એ બેસીએ કોઈ. જીવણિયા પગ દબાવશે ને પછી પગ કાપશે હાલ દબાવતો તો આ નહીં. ચોકલા કાપવાના આ બધા ટુકડા નાટક કરશે આ રે તો રંગલો છે કાચંડા જેવો છે લોળા ને લોળું કાપશે ને તાને ખબર પડશે આમાં તને પતરાને કાપતા હું વાર થાય લે એ ખેમા. તું શાનું લોરું છે આ ખરા ને શાંતિજી ધંધો નહીં કરવા દ્યો એટલે સરપંચ તું તમે શું બધા પેલું બનાવી છે તે ધંધો કરવા જાવ નહીં કરતા એક શાંતિજી એમ નહીં મારી વાત સાંભળો તમે બધા ભેગા થઈને હું ધાર્યું છે આ હું ધંધા આદર્યા છે તમે કોક મજૂરી કરીને ખાય એની શાંતિથી રોટલો ખાવા નહીં દેવો તારા પાંચ શાનો રોટલો લઈ લીધો લઈ લેવાની વાત શાંતિથી નહીં લીધો. ખાઈ પીને છેડી પડી જશો તમે આ બધા અમારું જીવવાનું હરામ કરી નાખ્યું છે પછી ગામમાં વાતો કરશી ખેમલાઈ 2 નંબરનો ધંધો કર્યો સોમલાઈ મર્ડર કરી નાખ્યું ફલાણાઈ ઓમ કરી નાખ્યું ઢેકણું કરી નાખ્યું પછી આવું જ થવું પડશે તેમાં અત્યારે કોઈ હેરાન નહીં કરતું લોકોનું લીધેલું હોય ને રમનું તો એનો કરમ નડતો હોય છે કનો રોમ નો લીધો મારું મારું હા? 5000 લઈ જાઓ જોયું ને? જાતે કદી ભારે કે નહીં 5000 લઈ જાઓ તે નહીં ખાઈ જો ઘણી મફત મોટા થાય છે બાબા અને મફત કેમ લેવા છે અને ખેમા બોલ્યા પછી બીજું બોલ્યા હોય તોય કુદરત ઉપર જોઈ રહ્યો છે આ તોય તમે- છોડે ના. આ તમારા બધાના પેટમાં પીડા થાય છે ને એ બીજું કશું નહીં. પણ 20 રૂપિયાની કેરીઓમાં તમે 5000 લીધા એટલે આપણો નળા જ એમાં કે પણ કુદરત તો નહીં હેરાન કરતી કુદરત તો સરવાની નહીં. શોમા કાકા બરોબરનો કંટાળી ગયો ને એ દાડો પછી ગામમાં એકાદું ખરું, મર્ડર ખતમ થશે કર. હા, એ જ કરવાનું હું તો. મર્ડર કરવું જ પડશે તેમાં હજી કોઈ પટી નહીં ગયું કોઈનો હરામનો રૂપિયો લીધો છે ને તો ભૂત ના નામું હાલવા પડશે ચુરેલ ના નામું હાલવા પડશે
ગમે તે રસ્તા હલવા તો પડશે જ. જોઈને જોયું, કાલે સાંભળ્યું. મોઢા નામ આવી ગયું તુલેલનું આઈ ભૂતનું. પેલું ભૂત આવ્યું ને એ ભૂતને હુલ્યા. ભૂત છે તું ભૂત તમે બધા ભેગા થઈને ભૂતનું તુળેલ કર્યા તો છો ને અમુ બીવાતા ના હોપલી લ્યો અને જોઈ લ્યો તમારી નજરે આ જ છે માણસો બીજા કોઈ નહીં એ ખોટો આરોપ ના નાખતો નકો વાગરી ખરી ને વળી જા પાછી. બધા હેરાન કરવા છે માવો સોતાનો હન કની હેરાન કર્યો? ચોમા કાકા રાતે ઊંઘવા નહીં દીધા હે દોડો લુગડો પહેરી થયો આવ્યો તો મોટા મોટા બાલ ભરાઈ બૈરા જેવા ખેમા એવું કોઈ ના કરે નાટક. આખી રાત રોયા છો ને હા તમે તો ઊંઝા તારા વશોમાં ખરો ને એવું ને એવું દેખાય રાતનો એ ઉદાસ તારી ઓછામાં પીડીઓ છે એટલે બીજાની ઓછામાં પીડીઓ જ દેખાય કે? ચોમા કાકા એકલા બે નહીં થવા મોની એવાય નહીં તમે ખોટા જે પેલા મોન્યું છે ને રે ચરાવવાનું અમે કરો. કેમાં ચિંતા કરીને મૂકી મને વાળવાનું જાહે. નહીં વાડીમાં જવાનું છે બસ અરે હા. તું તારી કાન પડ્યો રખ. ફરી જ રહેવાનું છે ઈ. કોણ તને ઉઠાડવા આવે છે અને આ કાન? જે આવે ને રાતીએ મારી વાત સાંભળો હા. બધા હોભળું છે ને તો ખોટ માં કહી દઉં રોજ તો લાકડી લઈને જો છો ને ઓવા. આ વખત દાજ્યું લઈને જો હા, અને હા. જે આવે ને એને તોલીને ટચકો પૂરું. મેલો હવારે ખબર પડશે કે કયો અમે તુલે ધાર્યું તું જો અત્યારનો લઈને જાય છે. હું તો વળી કીધું બંદૂક લઈ જવાની વાત કરે છે. હાથ પગ સંભાળી લાવજો ને હાથ વખત અરે વિચારીને બેસજો પણ. કમ્પ્લેટ જ છે વાર ખેમા. રાખજો તમારા ભગવાનની વાર રાખજો નકર ઢેસણમાંથી જુદા ના થઈ જાય. શું અમે કહેતા હતા જીવણિયા? જીવણિયા? સરપંચ વૈકણ એનું કીધું ખબર હે? કે ભૂત બની મારી વાડીએ આવો છો બધા બીવડાવા આપણા ઘેર છે ભૂત નહીં આવતું આપણા કે ઘેર તુરેલ નહીં આવતી ના જાવા કપડા કે તો. ના કરમ નતો હોય જીવણિયા તો ભૂતે આવે ને તુરેલ આવે ને બધું આવે ઈકણ. એટલે ખોટું કરી આપણે ચિંતા કરવાની જરૂર નહીં જીવન. આપણે એવું કઈ ચિંતા જે કરવી કરે પડે? છે ને એને ભોગવવું જ પડશે. એના બે જણા ભોગવું આપણે એવું લેવા દેવા જીવણિયા પર નમતી ના આવતો. હવે નહીં ખોટું આવવાની નમતી. ખોટું એવાય કર્યું છે ખોટું આપણે નહીં કર્યું પૈસા નહીં લીધા ખોટા શું? પૈસા નહીં લીધા લીધા તો બોલા. પધારવા પડશે. આલસી જ કચવા દહ ભાઈ સાહેબ બાપા કરીને આલસી પૈસા જબ્બર હેરાન થયું તમે હો રાખો કેરીઓ લેતા લેતા તો ઘાટા તો બે જણા પટીએ જહો હો રાખો જોઈ લીધું ને તમારી નજરે અને હોભળી લીધું મને ને હેરાન હેરાન હોય કોણ તો કઈ ઉઘાડા નાખ્યો હતા ને ઓહો. હા? અને હવારો ના ઉઠાવ્યા બાપડી બઈના ગોળી આઈને ઊંઘી જતા હોય કણિયા વલ્લ કોક ને કયો તો કોક ખબર પડે પણ આખી રાત ઊંઘીને ગભરાઈ જાય ને મોનસ કરે હું કે એ માણસ હોય સ્વીકારી ના લીધું ઈવાના મુઠત ના કહી દીધું અમે એક વસ્તુ નક્કી કરી દો હા. ઈટનો જવાબ ખરો ને પથ્થર થી આલો હાલવાનો જ છે પડશે, જવાબ એમને એક સીધા નહીં દારિયું ખોયા એક દારિયું લઈને જતા હોય ને તો રાતે બે દારિયો લઈ લો અને એક હાથ મોઈ જાય ને જુદો જ કરી તો નાખવાનો કોઈ નહીં, કાપી જ નાખવાનું એટલે જિંદગીમાં કોઈને હેરાન ના કરે ચોમા કાકા કંટાળી ગયા છીએ હો અમે કંટાળી ગયા છીએ આ વખત કંટાળે પૂરેપૂરો કંટાળો ખેમા અને બીજા દાડા સિવિલ માં છે એટલે ખબર તો પડશે કે હાર્યો આનો ગયો. ભૂત હતો અને આખા ગોમે ધોણ છે કે ઓવા. કારે હેરાન કરતા હતા એટલે ઓની આવી દશા આવી